પ્રતિ શરણાગતિ. કોઈ મોક્ષની અપેક્ષા નહીં, મુક્તિની પણ કોઈ અપેક્ષા નહીં, કોઈ પ્રલોભન નહીં, બસ ભગવાન પ્રત્યેનો ભાવ. એ સાચો શિવ ભક્ત છે. ભગવાન મહાદેવજી ઉપમન્યુ ઋષિને મળ્યા ત્યારે મહાદેવે કહ્યું ઉપમન્યુજી માગો. ત્યારે ઉપમન્યુજી શું કહ્યું? મારી એવી ભક્તિ જોઈએ છે અવ્યભિચારણી. મારી વ્યભિચારની ભક્તિ નહીં, જે ભક્તિમાં અપેક્ષા હોય, માગવાની ઈચ્છા હોય, પ્રલોભન હોય. નહીં નહીં, ભગવાન મહાદેવ આપના ચરણોમાં મારો ભાવ રહે એવી ભક્તિ મને આપો. અવ્યભિચારણી ભક્તિ જોઈએ મને. આપણે શું ભક્તિ કરીએ? આપણી ભક્તિનું નામ શું? વ્યભિચારણી ભક્તિ. ભલે કોઈ સંસારિક માગવાની ઈચ્છા નથી, પણ મોક્ષની ઈચ્છા છે, મુક્તિની ઈચ્છા છે, કાંઈ ને કઈ ઈચ્છા વ્યક્ત કરીએ એને વ્યભિચારણી ભક્તિ કહી. પણ ભગવાન જે રીતે તું રાખે એ રીતે અમે તારું ભજન કરીશું. આ છે અવ્યભિચારણી ભક્તિ, જે ભક્તિને સદભક્તિ કહેવાય છે.